પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં આછો વરસાદ થવા છતાં ચણા અને મગનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું। પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડવા છતાં ઘેડ પંથકના ખેડૂતોએ હિંમત કરીને મોટા પાયે ચણા અને મગનું વાવેતર કરવામાં આવ્યું છે। આમ તો માધવપુર ઘેડ પંથક ચણાના પાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને ઘેડ પંથકમાં ચણા દેશ વિદેશમાં પ્રખ્યાત પણ છે। કઠોળમાં ચણા અને મગનું વાવેતર ઘેડ પંથકમાં ચોમાસું વીતી ગયા બાદ ઘેડ પંથકના ખેડૂતો મોટા પાયે કરતા હોવાનું મનાઈ રહ્યું છે। ચોમાસા દરમિયાન કાળી જેવો ઘેડ પ્રદેશ પાણીથી છરોછલ ભરાઈ જાય છે અને મહિનાઓ સુધી ઘેડ પંથકમાં ખેતરોમાં વરસાદ અને નદીનું પૂરતું પાણી ભરાઈ રહે છે, જેના લીધે ઘેડ પંથકના ખેડૂતો ચોમાસું પાક લઈ શકતા નથી અને ચોમાસું વીતી ગયા બાદ પાણી ઓસરી ગયા બાદ ઘેડ પંથકના ખેડૂતો ખાસ કરીને ચણા અને મગની વાવણી કરતા હોય છે, જેથી ઘેડ પંથકના ખેડૂતોને શિયાળાની સિઝનના પાક ઉપર મદદ રાખવી પડે છે। પરંતુ આ વર્ષે ચોમાસા દરમિયાન નહિવત માત્ર 13 થી 14 ઇંચ જેટલો જ વરસાદ થવાથી ઘેડ પંથકના ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। તેમ છતાં ઘેડ પંથકના મોટાભાગના ખેડૂતોએ હિંમત કરીને ઘેડ પંથકમાં મોટા પાયે ચણા અને મગનું હોંશે હોંશે વાવેતર કરાવ્યું છે। આ વર્ષે ચણાનું વાવેતર કરે છે ખેડૂત, એટલે મોટે પાયે આમ તો ચણાનું વાવેતર થાય, પણ વરસાદ ઓછો છે। ઓછા વરસાદને લીધે 50% ચણાનો પાક આવે એવું દેખાય છે। આખા ઘેડ વિસ્તારની માલિકો જ્યાં જ્યાં સેલ સડી છે ત્યાં ચણાનું વાવેતર થાય છે। બાકી અમુક ઘેડ વિસ્તારમાં જ્યાં વરસાદ ઓછો છે અને ચણાનું વાવેતર થઈ ગયું પણ નથી, કેમ કે ત્યાં સેલ નથી આવી વરસાદ ઓછાને કારણે, એટલે ત્યાં ચણાનું વાવેતર છે નહીં। આખો અમીપર બાજુ ને બળેજ બાજુ ને ચણાનું વાવેતર ઓછા છે। બરાબર। ચણા સિવાય કઈ વાવેતર? મગના વાવેતર છે, સામડા, હરીમા અને પાતા, મગના વાવેતર અને ચણાનું વાવેતર। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।